માત્ર પ્રમાણપત્ર ન જોવો, એનું વર્તન જોવો. હે વર્તન જોવો, એનું વર્તન ઉપરથી ખબર પડી જાય કે આ માણસ શું છે. હે એવા હંસલો ને બગલો રે. બાકી તો હંસ અને બગલો આ બે રંગે રૂપે તો એક હરખા જ લાગે. આપણે એમ થાય કે હા હા હા, પણ એને ઓળખવા હોય તો ઈ તો એના આહાર થકી ઓળખાય રે. આપણો આહાર કેવો છે, આપણે શું ખાઈએ છીએ, શું પીએ છીએ, ઈ કહી દે કે આપણે સાત્વિક છીએ કે નથી. એવા કોયલ ને કાગરે. કોયલ અને કાગડો આ પણ રંગે રૂપે એક જ લાગે. વૃક્ષ ઉપર બેઠા હોય તો આપણે એમ થાય કાગડો છે કે કોયલ છે, ખબર ન પડે. એને ઓળખવા હોય તો બોલી થકી ઓળખાય રે. હે આ ભવના ફેરા નહીં તો વટે. એની બોલી થકી ઓળખાય. આપણી ભાષા, આપણી વાણી પવિત્ર હોવી જોઈએ, સામેવાળી વ્યક્તિને ગમવી જોઈએ. ઘણાની બોલી એવી હોય કે આપણે એમ થાય ન બોલે જ સારું. થોડું બોલે ને હજારોના ઘર બાળી દે એવી બોલી શું કામની. ગામડામાં એક ભાઈ ને બીડી જગવી હતી. બીજા ભાઈને કે બાકસ છે, બાકસ આપો હોય. બાકસ નથી, પણ સામે ઓલા દાદા બેસે ને એની જીભે બીડી અડાડીએ કે ન્યા થોડી બીડી જગે કે ગામના ગામ જગી ગયા, તારી બીડી નહીં જગે. ઘણાની વાણી આવી હોય, ગામના ગામ જગી ગયા. આપણે કહીએ દાદા હારું બેઠા છો ને, આપણે એમ પૂછીએ, આપણે એમ થાય વડીલ છે તો આપણે સીતારામ કરીએ, દાદા સીતારામ. હારું ને બેઠા ને, ઊભો થઈ જાઓ. લે ભાઈ તને બેહવાનું કીધું છે, શાંતિ. આવો સ્વભાવ. વાણી પવિત્ર હોવી જોઈએ, આપણી ભાષા પવિત્ર હોવી જોઈએ, સામેવાળી વ્યક્તિને વાત સીધી ગળે ઉતરી જાય, ગમે, સાંભળવું ગમે. મીઠું બોલે મીઠા કાઢે વેણે, મીઠું બોલે મીઠાઈ કાઢે વેણે. એને કાંટો કદી ન વાગજો, ભલે હોય પાર કાશે. હિનાબેન છે, હિનાબેન કેવું સરસ ગાય. હે સાંભળવું ગમે, આપને એમ થાય